પ્રજાપતિ સંજના છે। હું ધોરણ 7માં અભ્યાસ કરું છું। માનનીય આચાર્ય શ્રી શિક્ષકગણ તથા મારી સાથે ભણતા મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને યોગ વિશે માહિતી આપીશ। યોગની શરૂઆત લગભગ 5000 વર્ષ પહેલાં થઈ હતી। યોગ એક એવી ક્રિયા છે જે મનુષ્યને માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ રાખવામાં મદદ કરે છે। દર વર્ષે 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે। યોગમાં ઘણા આસનોનો સમાવેશ થાય છે, જેમ કે ધનુરાસન, પદ્માસન, પર્વતાસન વગેરે। યોગ મનુષ્યને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે। યોગથી બુદ્ધિ તેજ થાય છે। યોગથી ચિંતા, તણાવ વગેરે દૂર કરી શકાય છે। યોગનો અર્થ છે જોડવું। યોગ શરીર, મન અને આત્માને જોડે છે। વિશ્વ યોગ દિવસ મનાવવાનો શ્રેય આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને જાય છે। યોગથી અસાધ્ય રોગો મટાડી શકાય છે। વિશ્વ યોગ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં યોગ પ્રત્યે જાગૃતતા ફેલાવવાનો છે। યોગથી મનને શાંતિ મળે છે, મન પ્રફુલ્લિત થાય છે। આપણે સ્વસ્થ રહેવા નિયમિત યોગ કરવા જોઈએ। बेवजह का दिखावा ना बेवजह का ढोंग, खुशियाँ बेकार लगती है जब हो जाए रोग। थोड़ा सा वक्त खुद के लिए भी निकालो, स्वस्थ खुशहाल जीवन के लिए अपना योग। थैंक यू।